કામરેજ તાલુકાના આસ્તા ગામની દીકરીના લગ્ન દિગસ ગામના યુવાન સાથે થયા હતા, પરંતુ લગ્ન જીવનના 4 વર્ષ પછી દીકરા પ્રાપ્તિના મોહમાં પતિએ ભુવા પાસે સળગતા ડામ અપાવી પત્નીને શારીરિક તેમજ માનસિક વેદના આપી તરછોડી દેતા પરિણીતાએ પતિ સહિત સાસુ, સસરા, દિયર, કાકી સાસુ અને કાકા સસરા વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આંખમાં આંસુ સાથે પોતાની વેદના બતાવી રહેલી આ યુવતી કામરેજના આસ્તા ગામની ફાલ્ગુની અંબુ પટેલ છે, જેના લગ્ન 22 એપ્રિલ 2004ના રોજ દિગસ ગામ ખાતે રહેતા પિનાકીન પટેલ નામના યુવાન સાથે થયા હતા। લગ્નના 4 વર્ષ સુખમય અને આનંદથી વિતાવ્યા બાદ પિનાકીન ફાલ્ગુનીને દીકરા નહીં થવાના મહેણાટોળા મારી શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ આપતો હતો અને હદ તો ત્યારે થઈ કે ફાલ્ગુનીના પતિએ પુત્રના મોહમાં ફાલ્ગુનીને ભુવા પાસે લઈ જઈ શરીર પર સળગતા ડામ અપાવ્યા હતા અને ખુદ ભોગ બનનાર ફાલ્ગુની શું કહે છે તે સાંભળો। મારું નામ ફાલ્ગુની, દિગસ ગામના પિનાકીન હાથે મારા 10 વર્ષ પહેલા મેરેજ થયેલા ને લગ્નના 4-5 વર્ષ તો અમે એકદમ સારી રીતે જીવન જીવ્યા। પછી મને કુદરતી મિસકેરેજની તકલીફ ઉઠી એટલે એ લોકો મને મહેના ટોળા મારવા માંડ્યા કે હવે તારાથી તો છોકરા જણાવવાના જ નથી એમ ને એવું બહુ માનસિક ત્રાસ આપવા માંડ્યા। પછી 2-3 વખત મને અહીંયા મૂકી ગયા કે હવે તું તારા બાપને ત્યાં જતી રહે, છતાં સમાધાન કરીને હું ગઈ અને પાછું એવું જ વર્તન કરે મારી હાથે। ફાલ્ગુનીને લગ્નના 10 વર્ષના દાંપત્ય જીવન દરમિયાન 7 વખત કસુવાવટ થઈ જતા ફાલ્ગુનીના પતિ પિનાકીને પુત્રની પ્રાપ્તિ માટે ફાલ્ગુનીને શારીરિક તેમજ માનસિક સાવ પૂછી રહી છે કે મારું શું વાંક। તે મને પ્રેગ્નન્સી રહેતી નહીં હતી એટલે મારા હસબન્ડ, મારા કાકી સાસુ ને એ લોકો મને કોઈ ભુવા ભગત પાસે લઈ ગયા અજાણી જગ્યાએ ને ત્યાં મારા મોઢામાં ડૂચા ભરાવીને ડામ મૂકેલો કે તને આ ડામ મૂકે તો છોકરા થશે એમ। ત્યાર પછી બી છોકરા નહીં થયા અને મિસકેરેજ થયા કરે એટલે એમ કે હવે તો તને છોકરા થવાના ને હવે તું શું છોકરા પેદા કરવાની, ડામ મૂક્યો તો તારાથી છોકરા નથી પેદા કર્યા। એવું તેવું કરીને બધું બહુ મહેણા ટોળા મારે ને હવે તો પાછા હમણાં પ્રેગ્નન્ટ રહ્યા તો મને કાઢી મૂકી। હવે તારે એમ કે છોકરું બચાવવું હોય તો તારા બાપને તારી 5 લાખ રૂપિયા લઈ આવ ના ટ્રીટમેન્ટ કર તારા ડૉક્ટરને બતલાવીને, હવે તારા હારો અમે 5 લાખ ખર્ચા હવે ખર્ચવાના નથી, અમારી પાસે પૈસા હવે નહીં મળે તારા હારો ખર્ચવા હારો, તારા બાપને ત્યાંથી લઈ આવવાના 5 લાખ રૂપિયા ને તેની દવા કરજે। બાળક છે એનું શું, એના ભવિષ્યનું શું ને મેં જે એ લોકો પોલીસ કેસ કર્યો એ લોકોના વિરુદ્ધ તે તરત એ લોકોને જામીન મળ્યા ને એ લોકો તો એમ જ અમને કહે કે અમારી તો બહુ પહોંચ છે, તમે તો પૈસાથી પાછળ છે, અમે તો ગમે ત્યાં અમારી તો દિલ્હી સુધીની પહોંચ છે, તારું કંઈ વળવાનું નથી એવું બી અમને કીધેલું ને હવે મારું પેટમાં બાળક છે તેનું ભવિષ્ય શું, મારે તો ન્યાય જીવ્યો હવે ને મેં પોલીસ કેસ કર્યો તરત એ લોકોને જામીન મળી ગયેલા છે તો હવે મારે શું કરવું હવે આગળ એની મને કોઈ સમજ નથી પડતી। હવે પિનાકીન સાથે લગ્ન કરી અને તેના સપનાઓ સેવતી ફાલ્ગુનીને સાસરિયામાં શારીરિક માનસિક ત્રાસ અપાયો અને તેના પુત્ર પ્રાપ્તિના મોહમાં ભુવા પાસે શરીર પર ડામ આપવામાં આવ્યા છતાં મૂંગા મોઢે ત્રાસ સહન કરતી ફાલ્ગુનીએ અંતે કંટાળીને સાસરી પક્ષના પતિ, સાસુ, સસરા, દિયર, કાકી સાસુ અને કાકા સસરા વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 17/1/2014ના રોજ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આવતા દિગસ ગામમાં રહેતી ફાલ્ગુનીબેન પિનાકીનભાઈ પટેલ તેમના પતિ તેમજ સાસુ સસરા અને કાકા સસરા એમ કુલ મળીને 6 જણા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં 498 તેમજ 323, 504, 506 મુજબની ફરિયાદ દાખલ કરાવેલ, જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશનમાં 20/1/2014ના રોજ તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટ હવાલે કરેલ હતા। આમ તો રાજ્ય સરકાર બેટી બચાવોની વાતો કરે છે અને